ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગી ગયા છે 9:15. આજે ઉઠ્યો તો 8:30 અને પછી થોડીક વાર એક્સરસાઇઝ કરી, ચા પાણી પીધા. મીનવાઇલ વિનાયકને ફોન કર્યો કે ભાઈ તું ફટાફટ પહોંચ, આજ તો આમ તૈયાર થવાનું છે. મસ્ત સવારના હેરકટ કરી અને ટચિંગ વચિંગ કરી, ફેસ મસાજ કરી. આજે હવન છે કાકાની ઘરે. ગઈકાલ રાત્રે અમે ઓલમોસ્ટ 2:30 વાગ્યા સુધી ત્યાં હતા અને ગાંઠિયા પાર્ટી કરી અને બધી તૈયારીઓ કરી. ગેધરિંગ હતું જોરદાર. લગભગ 30 જેટલા અમારા કઝિન્સ અને ફૈબા અને ફુવા અને કાકા અને ફ્રેન્ડ્સ ને બધા ભેગા થયા હતા. આજે હવન છે અને આજે અમે લોકો આખો દિવસ ત્યાં છીએ. મીનવાઇલ તો ત્યાં આમ તૈયાર વૈયાર થઈને પહોંચશું કાકાની ઘરે અને પછી ત્યાંથી તમને હું ત્યાંનો માહોલ થોડોક દેખાડીશ. ચાલો, વિનાયકભાઈ આવી ગયા છે અને અત્યારે દીવા બધી કરે છે એટલે મને એમ કે હું લેટ પડ્યો છું. ઘણા બધા લોકોના સવાલ છે, સમીરભાઈ પદયાત્રાનું શૂટિંગ, તો આ વખતે પદયાત્રા ઉપર જવાનું મેં પોસ્ટપોન રાખ્યું છે આ વર્ષે. એની પાછળના ઘણા કારણો છે, થોડા એને કે અંગત કારણો પણ છે મારે, અને એક કારણ બધું બિઝનેસને લગતું પણ છે. થોડુંક વધારે ધ્યાન દેવું પડે એમ છે ત્યાંથી. અને હું ત્યાં 3-4 દિવસ જાઉં અને અહીંયા થોડુંક મોટા ભાઈને જરૂર છે, કામ વધારે લોડ રહેતો હોય એટલે પદયાત્રાનું આ વખતે પોસ્ટપોન રાખ્યું છે. પોસિબલ હશે તો આ વખતે મઢની પદયાત્રા, આશાપુરા માતાની જે કચ્છની પદયાત્રા છે એમાં ટ્રાય કરીશ કે હું પહોંચી શકું. પણ દોસ્તો, મેં એક વસ્તુ જોઈ, ગયા વખતેના પદયાત્રાના વિડીયો ફરી પાછા લોકો જોવાના ચાલુ કરી દીધા છે. અમુક ગયા વખતેના વિડીયો ફરી પાછા એસ્કેલેટ થવા માંડ્યા છે. તો એની લિંક જે છે ને હું અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ લોકોને પદયાત્રા કઈ રીતે થાય છે અને અંબાજીની ભાદરવી પૂનમની પદયાત્રામાં કેવો માહોલ હોય છે એ જોવામાં રસ હોય ને તો એ લોકો જોઈ શકે. એવી પદયાત્રામાં બધું આપણે ડીપમાં એક કેમ્પનું ઉતારતા હોઈએ છીએ શૂટિંગ, અને રસ્તાનો માહોલ આમ છે, બહુ બધો માહોલ. તો એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જરૂરથી જોજો, મજા આવશે. જો શક્ય હશે ને આ વખતે, મારી ટ્રાય એ છે, જો શક્ય હશે ને આ વખતે તો છેલ્લા 2-3 દિવસ પણ જો પહોંચી શકાશે ને તો હું અહીંથી નીકળી જઈશ. તો કદાચ છેલ્લા જે બધા કેમ્પ છે દાતા અને ખેરાળુના અને પછીના, તો એ કદાચ કવર થઈ જાય તો કરશું. તો વિનાયકભાઈ રેડી થઈ ગયા છે? રેડી? ચાલો. नमो व्रातपते नमो गुणपते नमो प्रभुपते विष्णु लंबोदराय एकदंताय विघ्ननाशिने शिवसुताय शिवरदमूर्तये नमः स्वाहा. તો બીડું પણ હોમાઈ ગયું, મહાઆરતી પણ થઈ ગઈ અને હવે મહાપ્રસાદનો સમય. આજે આ છે આજનું મેન્યુ. ચટણી. ભરત કાકા, હાય. યસ સર. શું કઈ વસ્તુ પહેલાં લીધી મને એ કહો? મરચું, મરચું, બટેટાની પતરી, બટેટાની પતરી, પછી કઈ કઈ વસ્તુ? પછી બટેટાવાળા ને રોટલી ને એ તો ખાઈ લીધું. અમારા કાકા જે છે એ સમાજ સેવા પણ કરે છે અને હમણાં છેલ્લે ક્યાં ગયા હતા આપણે? બધું કિચન એક્ટિવિટી કરી હતી આણંદ પર ને નારણકા ગામ, વિજયનગર. એમ? હા. તો ત્યાં સાથે કેટરિંગનું લઈને જાવ કે નાસ્તો ને બધું ત્યાં? તૈયાર કીટ લઈને ગયા હતા. એમ? હા, વેફર ને મીઠાઈ ને 6 જાતની આઈટમ હતી. ચેવડો, ફરાળી ચેવડો. વાહ. પછી આપણે જે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત લોકો હોય, આપણે દિવ્યાંગો, મનનો દિવ્યાંગ કહેવાય, એ લોકોના આશ્રમે પણ ગયા હતા. દેવગામ ગયા હતા. દેવગામ. હા, બેટોળા ઉપર
દેવગામ છે ત્યાં પણ ગયા હતા. ત્યાં તો તમે ઘણી વખત જઈ આવ્યા છો નહીં? હા, ત્યાં જઈ બહુ આવ્યા. ત્યાં વૃદ્ધાશ્રમ ત્યાં જાય છે. ઓકે, મારા ફાધરના કઝિન છે ભરત કાકા, અને અવારનવાર વૃદ્ધાશ્રમ અને ત્યાં પણ સેવા આપે છે. આ સવારે જ ગયા હતા. એમ? હા, આ સવારે ઢોલરા ગયા હતા, ત્યાં નાસ્તો કરાયો. બહુ સરસ. તો આજે ભરત કાકા અહીંયા તો મસ્ત લાલ મરચાં છે, એનો લીધા કોઈ? લાલ મરચું તો લેવું પડે. નવો લઈ આલો. લઈ લ્યો. લાલ પટ્ટી મરચાં. ઓહો, આ તો ટેનિસના બોલ જેવા ફૂલવડા છે. પાપડ, ફ્રાઈમ્સ, સેલેડ. આ છે જીરા રાઈસ, દાલ, ફુલકા, અને આ પૂરી. આ કઈ મેથી પૂરી? પરોઠા છે. ઓહો, મેથીયા પરોઠા. અરે ગણપતિ બાપ્પાના ફેવરિટ લાડુ. આજે ભાઈ લાડુ હોવાનો હતો તો લાડુ તો ખાવાના જ છે. ઊંધિયું. અને આ છે છોલે, સફેદ ચણા. તો આજે લંચ કરવા જવાનું બહુ અઘરું રહેશે. બપોરના મોડું થઈ જશે બહુ જ. વાગ્યા છે અત્યારના ઓલમોસ્ટ 1:45, અને હજી 1-1.5 કલાકનું કામ બાકી છે. એટલે એમ થયું કે ચલો એકાદ કચોરી ખાઈ લઈએ. આ કચોરી છે, મેં ગોંડલ રોડ પરથી મંગાવી. આ છે એની ચટણી, અને આ છે આપણો આજનો કામચલાઉ લંચ. एक दिन पहले સારું, તો ભાઈ આજનું કામ પૂરું. અને આજે એક નવી વસ્તુ કરી છે. હું હમણાં તમને ઘરે પહોંચીને પછી આરામથી કહું. આ તો ફિલહાલ હવે ઓફિસ વધવાનો ટાઈમ થઈ ગયો. આજે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બધું વાળી દીધું. જેમિનાઈને પણ મગજનું વિચાર કે ને આમ ખંજવાળવા માંડ્યું જેમિનાઈ. સો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આજે ઓફિસ વધવાનો ટાઈમ. અને આજે એક નવી વસ્તુ કરી છે, અને અપડેટ તમને દેવા જેવી છે કે આપણી એક ચેનલ જે છે એનો નિશ અને નામ બે ચેન્જ કર્યા છે. અને બસ તમને હમણાં ઘરે પહોંચી અને બધી વિગત આપું. મીનમાં મારે હજી એક જગ્યાએ જવાનું છે, થોડુંક શૂટ લાઇનઅપ કરવાનું છે. અને આજના દિવસમાં તો જેમિનાઈના મગજને પણ ખંજવાળવા મજબૂર થવું પડે એવું કરી નાખ્યું. જેમિનાઈ બિચારું પટ્ટું પડી ગયું. આજ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના છોતરા કાઢી નાખ્યા અમુક વસ્તુમાં. પછી હવે તમને બધી નિરાતે ઘરે જઈને ઇન્ફોર્મેશન આપીશ. ફિલહાલ તો ઓફિસ વધારી અને નીકળીએ જ્યાં જવાનો છે શૂટ લાઇનઅપ કરવાનું ત્યાં.